તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 10 નું વિજ્ઞાનનું પ્રકરણ 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એને અંગ્રેજીમાં કહીશું લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. તો આપણે આજે જોઈશું પાઠમાં આવતા અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સોલ્યુશન અને જવાબ આપણે જોઈશું. તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. બીજું, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તેની કેન્દ્રીય લંબાઈ કેટલી હશે? તો અહીં વક્રતા ત્રિજ્યા આપેલી છે r બરાબર 20 સેન્ટીમીટર. તો તેની કેન્દ્રીય લંબાઈ F બરાબર કેટલી થશે? તો એનું સૂત્ર છે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈનું F બરાબર r/2. તો આપણે r બરાબર ત્રિજ્યા 20 છે, 20/2 એટલે કે 10 સેન્ટીમીટર. આમ કેન્દ્ર લંબાઈ F બરાબર 10 સેન્ટીમીટર થશે. એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તુ તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. તો એવો કયો અરીસો છે? તો અંતર્ગોળ અરીસો. વસ્તુને જ્યારે અંતર્ગોળ અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે વસ્તુનું સીધું તથા વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે કારણ કે તે બહારની તરફ વક્રાકાર છે. ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી શકે છે. 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. તો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r બરાબર 32 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ F બરાબર કેટલી થશે? તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર F બરાબર r/2 બરાબર 32/2. તો કેટલો આવશે જવાબ આપણો? 16 સેન્ટીમીટર. આમ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F બરાબર 16 સેન્ટીમીટર થશે. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો અંતર્ગોળ અરીસા વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી ઋણ હોય છે કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ ઊંધું હોય છે. માટે m બરાબર -3. 3 ક્યાંથી આવ્યા? કે આ 3 ગણું મોટું છે. મોટવણી વસ્તુ અંતર હંમેશા ઋણ હોય છે માટે u બરાબર -10. પ્રતિબિંબ અંતર v બરાબર કેટલા એ આપણે શોધવાનું છે. તો હવે મોટવણી m બરાબર -v/u માટે મોટવણી -3 બરાબર -v/10 આપણે આપેલા છે u. તો અહીંયા શું થશે? માટે -3 બરાબર અહીંયા બી ઓછા છે, અહીંયા બી ઓછા છે એટલે વત્તા થઈ જશે માટે v/10. માટે હવે આ v બરાબર 10 ને આ બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે, ભાગાકારમાં થઈ. તો 10 તારી 30. તો v બરાબર -30 સેન્ટીમીટર. માટે વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના આગળના ભાગે વસ્તુ તરફ 30 સેન્ટીમીટર અંતરે મળશે. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? કેમ? તો હવામાંથી પાણીમાં પ્રવેશતું પ્રકાશનું ત્રાંસુ કિરણ લંબ તરફ વાંકું વળે છે કારણ કે પાણી પ્રકાશીય ઘટ માધ્યમ છે અને હવા પ્રકાશીય પાતળું માધ્યમ છે. પ્રકાશીય પાતળ માધ્યમ કરતાં ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે. આથી પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ ઘટે છે અને તે લંબ તરફ વાંકું વળે છે. હવે પ્રકાશ હવામાંથી 1.50 વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તો પ્રકાશનો શૂન્યાવકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કાચનો વક્રીભવનાંક ng બરાબર 1.50. તો કાચમાંથી પ્રકાશની ઝડપ v કેટલી થશે? તો કે હવે કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક ng બરાબર c/v. માટે v આ બાજુ લઈ જઈએ અને ng નીચે આવી જશે. તો v બરાબર
સી છેદમાં એનજી થશે માટે વી બરાબર સી કેટલા છે તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં એનજી અને અહીંયા બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 1.50 માટે વી બરાબર 2 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ થશે. આમ કાચમાં પ્રકાશની ઝડપ 2 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ થશે. કોષ્ટક 9.3 માંથી સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો. લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો. તો આપણે 9.3 કોષ્ટક અહીંયા આપેલું છે. જેનો વક્રીભાવાંક વધુ તેની પ્રકાશીય ઘનતા વધુ. હીરાનો વક્રીભાવાંક 2.42 છે. જો આ બધા કરતા અહીંયા હીરાનો જે વક્રીભાવાંક છે 2.42 છે. જે બધા માધ્યમોના વક્રીભાવાંક કરતા સૌથી વધુ છે તેથી હીરાની પ્રકાશીય ઘનતા સૌથી વધુ હોય છે. હવાનો વક્રીભાવાંક સૌથી ઓછો એટલે કે 8.0003 છે. આ 8.003 તેથી હવાની પ્રકાશીય ઘનતા સૌથી ઓછી લઘુત્તમ છે. તમે કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી આપેલ છે. આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? કોષ્ટક 9.3 માં આપેલ માહિતીનો ઉપયોગ કરો. આમાં આપેલું છે એની માહિતીનો ઉપયોગ કરવાનો છે. તો કેરોસીનનો વક્રીભાવાંક 1.44 છે. પછી ટર્પેન્ટાઇનનો કેટલો છે? ટર્પેન્ટાઇનનો 1.47 અને પાણીનો 1.33 વક્રીભાવાંક છે. આમ આપેલ પ્રવાહીઓમાં પાણીનો વક્રીભાવાંક સૌથી ઓછો છે. આપેલ પ્રવાહીઓમાં જેનો વક્રીભાવાંક સૌથી ઓછો હોય તે પ્રવાહી માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ હોય છે. અહીં પાણીનો વક્રીભાવાંક સૌથી ઓછો છે તેથી પાણીમાં પ્રકાશનો સૌથી વધુ ઝડપે ગતિ કરશે. હીરાનો વક્રીભાવાંક 2.42 છે. આ વિધાનનો શું અર્થ થાય છે? તો હીરાનો વક્રીભાવાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં હીરામાં પ્રકાશની ઝડપ. તો અહીંયા એનો વક્રીભાવાંક 2.42 શૂન્યાવકાશમાં હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા હીરામાં પ્રકાશની ઝડપ. આમ શૂન્યાવકાશમાં હવા પ્રકાશની ઝડપ અને હીરામાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 2.42 છે. એ આપણે અહીંયા આ વિધાનનો અર્થ આપણે કહી શકીએ છીએ. વળી અહીંયા એમ કહી શકાય કે આ બેનો ગુણોત્તર એ છે આ 2.42 એમ કહી શકાય આ વિધાનનો અર્થ. વળી હીરામાં પ્રકાશની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા 2.42. હવે આને આ બાજુ લઈ જઈએ તો હીરામાં કેટલી પ્રકાશની ઝડપ છે તે પણ આપણને મળી જશે. તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 2.42 તો 1.24 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ એ હીરામાં પ્રકાશની ઝડપ છે. લેન્સમાં એક ડાયોપ્ટર પાવરની વ્યાખ્યા આપો. તો 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સના પાવરને એક ડાયોપ્ટર કહે છે. એની વ્યાખ્યા છે. એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ? લેન્સનો પાવર પણ ગણો. તો અહીં બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ મળે છે તેથી વસ્તુને 2f1 પર મૂકેલી હોવી જોઈએ. હવે m બરાબર v છેદમાં u. હવે m કેટલો છે? -1 માટે -1 બરાબર 50 ના છેદમાં u. અહીંયા 1 કેમ લીધો છે? કારણ કે બંનેનું જે પરિમાણ છે એ સરખું જ છે. પ્રતિબિંબનું અને વસ્તુનું પરિમાણ એટલે અહીંયા 1 લીધો પણ એ ઉલટું છે એટલે -1 લીધો. 50 ના છેદમાં u. તો u બરાબર કેટલા થશે? -50. માટે વસ્તુનું અંતર 50 સેન્ટીમીટર છે. અહીં v બરાબર 2f બરાબર 50 સેન્ટીમીટર છે. માટે f બરાબર v ના છેદમાં 2. કેન્દ્ર લંબાઈ કેટલી આવશે તે આપણે જોઈએ. માટે પ્રતિબિંબનું અંતર v બરાબર 50 સેન્ટીમીટર અને m બરાબર -1 માટે f બરાબર 50 ના છેદમાં 2 બરાબર 25 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં ગણીએ તો 0.25 મીટર થાય. માટે પાવર p બરાબર 1 ના છેદમાં 1, f બરાબર 1 ના છેદમાં 0.25 માટે 100 ના છેદમાં 25. 0.25 ને આપણે 25 માં ગુણીએ તો 100 ના છેદમાં 25 માટે એનો જવાબ 25 ચોકું 100 એટલે 4d. આમ સોયને બહિર્ગોળ લેન્સથી 50 મીટર દૂર રાખવી જોઈએ અને લેન્સનો પાવર p બરાબર 4d જેટલો થાય છે. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો પાવર શોધો. અહીં કેન્દ્ર લંબાઈ -2 મીટર છે તો પાવર p બરાબર 1 ના છેદમાં f માટે 1 ના છેદમાં -2 તો -0.5d થશે એનો પાવર. હવે આપણે આ
જે પાઠમાં આવતા પ્રશ્નોના જવાબ તો જોઈ ગયા, હવે આપણે જોઈશું સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોના જવાબ. જો તમે આ વિડીયો પહેલી વાર જુઓ છો તો અહીંયા નીચે સબસ્ક્રાઇબ કરી દેશો આ ચેનલને, અને તમને ધોરણ 10ના, ધોરણ 9ના, ધોરણ 8ના જે કોઈ વિડીયો જોવા હોય તેના બધા જ વિડીયો આપણી આ ચેનલ પર મળી જશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક પર કરશો, તમે કોમેન્ટ પણ કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો કે તેઓ પણ આ સ્વાધ્યાય અને પાઠમાં આવતા પ્રશ્નોના જવાબો તેઓ મેળવી શકે. તો ચાલો હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તેનો જવાબ શું આવશે? પાણી, કાચ, પ્લાસ્ટિક કે માટી? તો માટીનો ઉપયોગ થઈ શકે નહીં લેન્સ બનાવવા માટે. બરાબર છે. એક અંતર્ગોળ અરીસા માટે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વાસ્તવિક કરતા મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે? તો ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે, કે વક્રતા કેન્દ્ર પર, વક્રતા કેન્દ્રની પાછળ, કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે? તો ક્યાં હશે એનું? તો કે ડી, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વાસ્તવિક પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે? તો ક્યાં રાખીશું? તો કે બી, કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે આપણે મૂકીશું તો એનું વસ્તુનું પરિમાણ જેટલું જ એનું પ્રતિબિંબ સાચું મળશે. એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ ઓછા 15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ શું હશે? બંને અંતર્ગોળ, બંને બહિર્ગોળ. અરીસો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ, કે અરીસો બહિર્ગોળ અને અંતર્ગોળ હશે? શું હશે? તો બંને અંતર્ગોળ હશે. બરાબર છે. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ મળે છે, તો આ અરીસો કયો હશે? સમતલ અથવા બહિર્ગોળ હશે. બરાબર છે. એટલે જવાબ શું આવશે? ડી. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? તો સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ અમે ઉપયોગ કરીશું. આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. અરીસાથી વસ્તુનો વિસ્તાર, રેન્જ કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં કે મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણાવૃત્તિ દોરો. તો આપણે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચત્તુ, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય છે. તેની કિરણોત્સર્ગ નીચે મુજબ છે. જો અહીંયા વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ચત્તુ અને કેવું મળે છે? મોટું પણ આભાસી મળે છે. આ અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતરની અવધિ 0 થી 15 સેન્ટીમીટર, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, એની કેન્દ્ર લંબાઈ 15 છે, એટલે એ આની વચ્ચે મૂકવામાં આવે છે. પ્રતિબિંબનો આકાર આભાસી, ચત્તુ. પ્રતિબિંબનું પરિણામ વસ્તુ કરતા મોટું આપણને મળી શકશે. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. કારની હેડલાઇટ, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો, સોલાર ભઠ્ઠી. તમારો જવાબ કારણ સહિત જણાવો. કારની હેડલાઇટ, અંતર્ગોળ અરીસો વપરાય છે કારની હેડલાઇટમાં અંદરની સાઈડે, કારણ પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે. હવે બી, વાહન પાછળનું દ્રશ્ય જોવા માટે વાહનનો સાઈડનો અરીસો બહિર્ગોળ અરીસો વપરાય છે. અહીં બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં વહેંચાય છે. આથી ડ્રાઈવર પાછળનો વાહન જોઈ સલામત રીતે વાહનને ચલાવી શકે છે. પછી સોલારની ભઠ્ઠી. સોલાર ભઠ્ઠી એમાં શું વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે, કારણ સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે સોલાર ભઠ્ઠીમાં 180 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મેળવી શકાય છે. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે. શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો. તમારું અવલોકન સમજાવો. તો હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો પણ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે. અહીં અડધા ભાગનો લેન્સ ખુલ્લો હોવાથી 1/4 ભાગની
પ્રકાશની તીવ્રતા વાળું પ્રતિબિંબ જોવા મળશે, કારણ કે ઓછી સંખ્યામાં પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભૂત પામશે. વસ્તુના બધા ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ખુલ્લા ભાગ વડે વક્રીભૂત થતા હોવાથી પ્રતિબિંબનો આકાર, કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવો જ રહેશે. તેને પ્રાયોગિક રીતે નીચેના બે કિસ્સા વડે સમજાવી શકાય છે. લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢાંકેલો છે. ઉપરનો અડધો ભાગ, આ લેન્સ આખો તેમાં અડધો ભાગ ઢાંકેલો છે. આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના નીચેના અડધા ભાગ વડે વક્રીભૂત પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ મળે છે. આ જે છે ઉપરનો કાળો ભાગ ઢાંકી દીધો તો અહીંથી અહીંયા પડે અને અહીંથી વક્રીભૂત થઈને અહીંયા આવે છે અને એ અહીંયા એનો પ્રતિબિંબ રચે છે. હવે નીચેના કાળા ભાગને ઢાંકી દઈએ તો લેન્સનો નીચેનો ભાગ અડધો ભાગ કાળા પેપરથી ઢાંકેલો હોય છે. તો આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના ઉપરના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુએ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. હવે અહીંથી અહીંયા આવીને પછી પણ અહીંયા એનું પ્રતિબિંબ રચે છે. 10 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્રીય લંબાઈના અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણાવૃત્તિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. તો અહીં વસ્તુની ઊંચાઈ h બરાબર 5 સેન્ટીમીટર, વસ્તુનું અંતર u બરાબર 25 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f બરાબર 10 સેન્ટીમીટર માટે અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ આ હશે. એ આપણે આના પરથી જાણી જઈએ છીએ. પ્રતિબિંબનું અંતર આપણે v શોધવાનું છે, પ્રતિબિંબની ઊંચાઈ h શોધવાની છે. તો લેન્સના સૂત્ર મુજબ 1/v ઓછા 1/u બરાબર 1/f માટે 1/v ઓછા 1/u બરાબર આપણે 25 આપેલા છે અને f બરાબર 10 આપેલા છે. માટે 1/v બરાબર 1/10 વત્તા 1/-25 બરાબર. અને આપણે આ બાજુ લઈ લીધા અને આપણે આ બાજુ લીધા માટે 1/10 ઓછા 1/25 એટલે કે એનો આપણે સાદું રૂપ આપ્યો તો 5 ઓછા 2/50 માટે 3/50 માટે 1/v બરાબર 3/50 માટે v બરાબર 50/3 તો એનો જવાબ આવશે 16.67 એટલે 16.7 સેન્ટીમીટર એ એનો થશે. v બરાબર એટલું આવશે. પ્રતિબિંબ અંતર ઘન છે જે સૂચવે છે કે પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની બીજી જમણી બાજુ લેન્સથી 16.7 સેન્ટીમીટર દૂર આવેલું છે. બરાબર છે. એનું અહીંયા આ પ્રતિબિંબ બી આપણે અહીંયા દોરેલું છે. કિરણમૂર્તિ આપણે અહીંયા દોરવાની કીધેલી છે, અહીંયા દોરેલી છે. મોટવણી m બરાબર h ડેશ છેદમાં h બરાબર v ના છેદમાં u. તો h ડેશ છેદમાં h બરાબર v ના છેદમાં u થશે. તો h ડેશ બરાબર h ગુણ્યા v ના છેદમાં u. h કેટલી આપણને 5 આપેલી છે, v બરાબર 50/3 છે અને u બરાબર -25 છે. તો આનો આપણે સાદું રૂપ આપીશું તો h ડેશ બરાબર 10/3 એટલે કે h ડેશ બરાબર 3.3 એ મળશે, પણ એની કેવું હશે? ઋણ હશે. માટે પ્રતિબિંબની ઊંચાઈ ઓછા 3.3 સેન્ટીમીટર હશે એટલે કે આ 3.3 સેન્ટીમીટર આ બાજુ આપણને એ મળશે. આ 3.3 ઓછા એટલા માટે લખી છે કે આ ઊંધી મળશે એટલા માટે. આ સ્થિતિ દર્શાવતી કિરણાકૃતિ નીચે મુજબ છે, અહીંયા આપેલી છે. પ્રતિબિંબનું સ્થાન લેન્સથી 16.7 સેન્ટીમીટર અંતરે f1 અને 2f2 ની વચ્ચે છે. આ 16.7 f1 અને f2 ની વચ્ચે છે. પ્રતિબિંબનું કદ 3.3 સેન્ટીમીટર ઊંચું વસ્તુ કરતા નાનું આવશે. વસ્તુ 5 સેન્ટીમીટરની હતી, આ 3.3 સેન્ટીમીટર થઈ અને પ્રતિબિંબનો આકાર વાસ્તવિક મળશે અને એને પાછો આપણને ઉલટો મળશે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે? કિરણાકૃતિ દોરો. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર -15 સેન્ટીમીટર, પ્રતિબિંબનું અંતર v બરાબર -10 સેન્ટીમીટર વસ્તુની પ્રતિબિંબ તરફ અને v બરાબર વસ્તુનું અંતર u બરાબર કેટલું? તો લેન્સના સૂત્ર મુજબ 1/v ઓછા 1/u બરાબર 1/f. તો અહીંયા આપણને 1/v આપેલા છે, 1/u આપણે શોધવાના છે અને 1/f બરાબર 15 છે. તો આપણે આને આ બાજુ લઈ જઈશું તો 1/, આ ઓછા છે, આ બી ઓછા છે, તો આપણે એને ફેરવીશું તો આને આ બાજુ લઈ જઈશું અને આ બાજુ તો બધા પ્લસ થઈ જશે. તો 1/10 વત્તા 1/u બરાબર 1/15. તો હવે 1/u આ બાજુ રાખીશું
તો 1/15 ઓછા 1/10 માટે આને સાદું રૂપ આપીએ તો 2 ઓછા 3/30 માટે 1/u બરાબર 1/30 ઓછા તો માટે u બરાબર ઓછા 30 સેન્ટીમીટર માટે વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર દૂર રાખી હશે એની આ કિરણાકૃતિ અહીંયા આપવામાં આવી છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે પ્રતિબિંબનું સ્થાન અને એનો પ્રકાર જણાવો વસ્તુનું અંતર u બરાબર ઓછા 10 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર વત્તા 15 સેન્ટીમીટર છે પ્રતિબિંબનું અંતર v આપણે શોધવાનું છે તો અહીંયા પણ એ જ સૂત્ર આપણને લાગશે પણ બહિર્ગોળ લેન્સ છે એટલે આ પ્લસ થશે હવે u બરાબર ઓછા 10 સેન્ટીમીટર છે 1/v 1/15 તો 1/u આ બરાબર 1/10 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે 1/15 વત્તા 1/10 તો 3 વત્તા 2/30 તો 5/30 એટલે 1/6 તો માટે 1/v બરાબર 1/6 તો v બરાબર 6 સેન્ટીમીટર v ધન છે તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે માટે પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી 6 સેન્ટીમીટર દૂર મળે છે બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું મળે છે સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે આનો અર્થ શું થાય છે સમતલ અરીસાની મોટવણી +1 છે મોટવણી m બરાબર 1/8 બરાબર v/1 બરાબર +1 માટે h' બરાબર h અને v બરાબર -u માટે પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ સમાન છે તથા વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર એટલે કે પ્રતિબિંબ અરીસાની પાછળ આપણને દેખાય છે 30 સેન્ટીમીટર વક્ર ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર ઊંચાઈની લંબાઈની એક વસ્તુ મૂકેલી છે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધો તો બહિર્ગોળ અરીસાની વક્ર ત્રિજ્યા કેટલી છે 30 છે અહીંયા તેની કેન્દ્ર લંબાઈ f બરાબર 30/2 એટલે કે 15 સેન્ટીમીટર વસ્તુનું અંતર u બરાબર 20 સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ h બરાબર 5 સેન્ટીમીટર આપેલી છે તો આપણે પ્રતિબિંબનું અંતર v શોધવાનું છે પ્રતિબિંબની ઊંચાઈ h' શોધવાની છે હવે 1/u વત્તા 1/v બરાબર 1/f આ બહિર્ગોળ અરીસાનું આપણું સૂત્ર છે માટે 1/20 વત્તા 1/v બરાબર 1/15 હવે આ બાજુ જશે તો વત્તા થઈ જશે તો 1/v બરાબર 1/15 વત્તા 1/20 આનું આપણે સાદુરૂપ આપીશું તો 4 વત્તા 3/60 તો 7/60 માટે 1/v બરાબર 7/60 તો v બરાબર 60/7 બરાબર 8.57 સેન્ટીમીટર 8.57 એ ધન છે માટે પ્રતિબિંબ અરીસાની પાછળ 8.57 સેન્ટીમીટર અંતરે મળે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું મળે છે હવે મોટવણી m બરાબર 1/h બરાબર v/u તો h' બરાબર આ h' બરાબર અહીંયા જતા રહેશે એટલે h ગુણ્યા v/u ઓછા માટે -5 બરાબર 60/7/20 કારણ કે v બરાબર આપણે અહીંયા 60/7 છે માટે v બરાબર 3/7 તો 15/7 એટલે કે 2.1 સેન્ટીમીટર થાય માટે પ્રતિબિંબનું પરિમાણ સાઈઝ 2.1 સેન્ટીમીટર થશે આમ પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતા નાનું છે 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર -18 સેન્ટીમીટર છે વસ્તુ અંતર u બરાબર -27 સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર પ્રતિબિંબથી અંતર કેટલું તો પ્રતિબિંબ અને પ્રતિબિંબની ઊંચાઈ h' કેટલી છે તો આપણે અરીસાના જે સૂત્ર છે તેના પ્રમાણે 1/u બરાબર 1/u વત્તા 1/v બરાબર 1/f છે તો અહીંયા u બરાબર 27 આપેલા છે v આપણે શોધવાના છે અને f ની કિંમત અહીંયા 18 આપણે આ સૂત્રમાં મૂકી દીધી તો આપણને શું મળશે 1/u બરાબર 1/-18 વત્તા 1/27 તો આનું આપણે સાદુરૂપ આપીશું તો આ શું મળશે 2 - 3/54 બરાબર 1/54 માટે v બરાબર -1/54 તો v બરાબર -54 આપણને મળશે તો અહીં v નું મૂલ્ય ઋણ છે તેથી પ્રતિબિંબ વસ્તુ તરફ એટલે કે અરીસાની આગળ ડાબી બાજુએ છે માટે તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા
પડદાને વસ્તુ તરફ અરીસાથી 54 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ પડદા પર મળતું હોવાથી તે વાસ્તવિક અને ઉલટું છે. હવે એની મોટવણી m બરાબર 1/h બરાબર ઓછા v ના છેદમાં u. આપણને v પણ ખબર છે, u પણ ખબર છે અને h પણ ખબર છે. તો અહીંયા h બરાબર ઓછા 7/54/27. તો એનો શું આવશે? ઓછા 7 ગુણ્યા 2. તો h બરાબર ઓછા 14. માટે પ્રતિબિંબનું પરિમાણની સાઈઝ 14 સેન્ટીમીટર થશે. આમ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું થશે. ઓછા 2d પાવર ધરાવતા લેન્સની કેન્દ્રીય લંબાઈ શોધો. આ લેન્સ કયા પ્રકારનો હશે? તો પાવર p બરાબર ઓછા 2d માટે ઓછા 2m છે. તો f બરાબર કેટલો? લેન્સનો પ્રકાર શોધવાનો છે આપણે. તો પાવર p બરાબર 1/f માટે 1/-2 તો 0.5d થશે. માટે ઓછા 2 બરાબર 1/f તો f બરાબર 1/-2 તો 0.5 મીટર થશે. માટે f બરાબર ઓછા 50 સેન્ટીમીટર થશે. અને આપણે મીટરને સેન્ટીમીટરમાં કહેતો ઓછા 50 સેન્ટીમીટર થશે. માટે લેન્સની કેન્દ્રીય લંબાઈ ઓછા 50 સેન્ટીમીટર છે. લેન્સનો પાવર તેમજ કેન્દ્રીય લંબાઈ ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ છે. એક ડોક્ટર પ્લસ 1.5d પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે. લેન્સની કેન્દ્રીય લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અતિસારી? અપસારી. બરાબર છે. તો આપણે આ સ્વાધ્યાયના છેલ્લા દાખલા પર આવી ગયા છે. બરાબર છે. છેલ્લા પ્રશ્ન પર અને એના પછીનું પ્રકરણ આપણે પ્રકરણ 2 જોઈશું. એસિડ, બેઝ અને ક્ષાર જોઈશું. અત્યાર સુધી તમે જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેશો. તમે સબસ્ક્રાઇબ નથી ચેનલ કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો કે તમને 10મા ધોરણના વિજ્ઞાનના બધા જ પાઠ અને તેના પ્રશ્નોના જવાબ તમે મેળવી શકો. બરાબર છે. ચાલો આગળ જોઈએ. પાવર p બરાબર પ્લસ 1.5d માટે પ્લસ 1.5 મીટર અને f બરાબર આપણે શોધવાનું છે. હવે પાવર p બરાબર 1/f તો 1/-2 આવશે. -2 f બરાબર આપણો -2 આવેલા છે એટલે બરાબર 0.5d. બરાબર છે. આપણે શોધવાના. તો 1.5 બરાબર 1/f f બરાબર 1/1.5 એટલે 2/3 તો 0.67 મીટર. માટે f બરાબર 0.67 ગુણ્યા 100 તો 67 સેન્ટીમીટર થશે. માટે લેન્સની કેન્દ્રીય લંબાઈ 67 સેન્ટીમીટર છે. લેન્સનો પાવર ધન હોવાથી તે બહિર્ગોળ લેન્સ છે, એટલે કે તે અભિસારી લેન્સ છે. ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કર્યો. હવે પછીનું આપણું પ્રકરણ જોઈશું. પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. જો તમે વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યું, ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફરીથી તમને કહું છું તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રોને શેર પણ કરશો, તમારી કોમેન્ટ પણ આપશો. અને આપણે બીજા વિડીયોમાં મળીશું પ્રકરણ 2માં. ત્યાં સુધી આવજો.